ગુરુજી આજે એક વાત બહુ સરસ કરી હતી. માણસ બધું આયોજન કરે, ભગવાન બધું એને પૂરું કરી દે. આયોજન આપણું હોય છે, પણ એ આયોજનને સફળ કરવું કે ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે. કદાચ આજે તમને હનુમાનજીના મંદિરે જવા નથી મળ્યું તો એમાં કંઈક સારું થયું હશે, આવું સ્વીકાર લેજો. આ તો મારે તમને બધાને તમને જે વિચારો થયા છે એનાથી તમને સમજાવવું પડે છે. ભગવાન જે કરે છે એ સારું કરે છે, આપણું મંગલ કરે છે. ઈશ્વરઃ કરોતિ શોભનમ. પરમાત્મા બધું સારું કરે છે. આ દુનિયામાં કોણ મા બાપ એવા છે કે જે પોતાના સંતાનનું સારું ન કરે? આપણા સંતાન માટે આપણે ગમે તે કરીએ. એક પણ મા બાપ એવા નહીં હોય જે પોતાના સંતાન, કદાચ સંતાન સામે એવું થાય છતાં પણ મા બાપ ક્યારેય કોઈ દિવસ સંતાનનું ખરાબ નહીં છે. ઈશ્વરઃ કરોતિ શોભનમ. ભગવાન સારું જ કરે છે. ભગવાન જે કરે છે આપણા હિતનું કરે છે. પણ આપણને એમ થાય છે ભગવાને તો મારું સાંભળ્યું જ નહીં. તારી ઈચ્છા પ્રમાણે કદાચ તને પ્રાપ્ત થયું હોત તો એનું તને વધારે દુઃખ આવવાનું હતું. એટલા માટે ભગવાને તારું જે કોષનો ડામ હતો એ સોયથી પતાવ્યો છે. આવું યાદ રાખો. જે પણ થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ ભરોસો જાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં ક્યારે. ભગવાન મારા માટે સારું જ કરી રહ્યા છે. તો પ્રભુની કઠોર કૃપા પણ આપણા માટે સારું કરનારી હોય એનું એક દ્રષ્ટાંત આપી અને પછી હું તમને હનુમાનજીના, કારણ કે ભારે પાવરની દવા આપવી હોય ને તો પેલા એસિડિટીની દવા આપી દેવી પડે. જેમાં પછીની દવા લેવાની હોય એના પેલા જેમાં પેલા દવા દેવી પડે. એમ હું તમને એક જેમાં પેલા દવા દઈ દઉં, પછી જમવાની દવા દઉં. આ તો કદાચ 11 વાગે ને તોય બાપ ગુરુજી કથા પૂરી થાય એમ છે ને, એટલી કથા સારી લખી છે. આજે બપોરે તમે બધા આમ ફર્યા અને અમે બપોરે આડા પડ્યા વગર આ તમારા માટે બધો જ રસોઈ તૈયાર કરી છે. અહીંયા બધી રસોઈ તૈયાર કરી છે. તમને ભાવે નહીં ભાવે મને ખબર નથી, પણ મેં તો ભાવથી બનાવી છે. એટલે એક દ્રષ્ટાંતથી તમને જેમાં પેલાની દવા યાદ રાખજો. એક કાચબો દરિયાના કિનારા ઉપર સરસ મજાનો ધીમા ધીમા પગ મૂકતો મૂકતો ચાલ્યો જાય છે. કથાને સમજવાના પ્રયત્ન કરશો તો જ સમજાશે. અને તમે થાકી જાઓ તો મને કહેજો, હવે દાદા અમે થાકી ગયા છીએ. એટલે આપણે આમાં કંઈ આ ભાગવત કથા છે ને કે આજે બીજા દિવસે અહીંયા પહોંચાડવી પડે, ચોથા દિવસે નંદ ઉત્સવ જવું પડે. અહીંયા તો જઈ આપણે સ્વિચ બંધ કરી દે, કથા પૂરી. હું વિચારતો હોઉં કે આ બધા ગમે ત્યારે વ્યાસપીઠે આવે, ગમે ત્યારે એ લોકોને પૂરું થાય, પણ એને આમાં ક્રમ ન આવે. આ ભાગવત કથાને ક્રમ આવે. બીજી બધી કથાઓનો ક્રમ નથી આવતા કે આટલામાં દિવસે તમારે અહીંયા પહોંચવાનું છે. એટલે તમને એમ લાગે કે આમ હવે અમે આજે બહુ થાકીને આવ્યા છીએ અને હવે અહીંયા બેઠા બેઠા અમને આમ એમ લાગે છે કે તમે હાલડા ગાવ છો. ઘણાને એવું હોય
હું જ્યારે ક્યારેક આવો આમ આમ તમને આમ બહુ આમ આમ ભારે ભારે જોઈ જાઉં ને એટલે ક્યારેક મને થાય કે લાવું હળવા કરું, એટલે એકાદી આમ 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 એક સરસ મજાની હળવી વાત કરું અને તમને આમ જરાક હસવું આવે, તમે ફ્રેશ થઈ જાઓ, તો એ ઘણા લાગે કંઈ કથામાં જોક્સ થોડા કહેવાના હોય, આ થોડી કથા કહેવાય, તો તમે ઘડીક કથા કરો અહીંયા. પછી એને એ ખબર ન હોય કથા હું આવી. તો કાચબો સરસ મજાના પોતાની કાચબાની હાલ તો તમે જોઈ છે ને, ધીમે ધીમે ચાલુ જતો હતો, ઘણો આમ દૂર ગયો, પછી એને પાછું વાળું જોયું તો પોતાના પગલા એટલા સરસ મજાના એ રેતીના એ પટમાં પડેલા તટ ઉપર, એકદમ સરસ મજાની ડિઝાઇન બનતી હતી. રાજી થઈ ગયો કે કેટલી સરસ મજાની આ મારી ચાલમાંથી, મારા પગલા એ ચિહ્નોમાંથી એક ડિઝાઇન બનતી આવે છે. આમ બીજી વખત જ્યાં પાછું વાળું જોવા ગયો ત્યાં પાણીનો એક આમ 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 મોજું આવ્યું, બધા ભૂસી નાખ્યા. એટલો અકળાઈ ગયો, ભગવાનને એને ઠપકો આપ્યો કે પ્રભુ તમે તો સાવ એકદમ આમ 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 કઠોર છો. એક તો અમારી ચાલ આટલી ધીમી અને માંડ કરીને એક આજે મારા આ પગથી આજ સરસ મજાની ડિઝાઇન બની, આટલી સરસ સુંદર રંગોળી બની, અને તમે એક વખતમાં આમ આમ તમે આવું કરી નાખ્યું. અમે થોડા હરણા છીએ તો વળી પાછા દોડતા દોડતા પાછી પાડી દઈશું. આટલું અંતર કાપવામાં કેટલી વાર લાગે અમારે? તમને જરાય દયા ન આવી કે આ માણસની આટલી સરસ મહેનત હતી, હું આટલો રાજી થતો અને તમે ભૂસી નાખ્યું? આમ પોતે અકળાતો અકળાતો ભગવાનને ઠપકો દેતો હતો. ચાલો ગયો, દૂર ગયો ત્યાં એના જેવા કાચબાઓ બહુ બધા ભેગા થયા હતા. એ બધા કાચબાઓ પાસે ગયો અને એ કાચબામાંથી એક મોટા કાચબાએ કહ્યું, તું આવી ગયો, હાશ બહુ સારું થયું, અમને આનંદ થયો. કેમ? તો કહે છે કે આજ શિકારી એકને પાછળ આવતો હતો અને શિકારી અમને ડર હતો કે તને મારી ન નાખે, કારણ કે શિકારીને ખબર નથી કે આપણે ક્યાં છીએ, પણ આપણે ચાલ્યા હોય ને એ પગલા ગોતતો ગોતતો અહીંયા પહોંચે છે અને આપણી પાસે પહોંચી જાય. ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી, સારું થયું ભગવાન તમે ઓલું મોજું મોકલું ને બોલા પડ મારા પગલાઓ વીખી નાખ્યા. જો આજે કદાચ મોજું ન મોકલ્યું હોત તો આજે શિકારી મારા એ પગના ચિહ્નોને જોતા જોતા અમારા સુધી પહોંચી ગયો હોત અને અમને મારી નાખ્યા હોત. વાલા ભક્તજનો, આ કથા સાથે મારે એટલું જ કહેવું તમને કે આપણને એમ લાગે છે કે ભગવાન કઠોર છે, પણ પરમાત્મા કઠોર કૃપામાં પણ આપણું હિત કરી રહ્યા છે. જો દરિયાનું મોજું ના આવ્યું હોત તો કદાચ પેલો શિકારીના સુધી પહોંચી જાત. આવી જ કથા હનુમાનજીના જન્મની છે. ક્યારેક આપણને એમ થાય કે આ શું થયું આપણી સાથે. આમ તો જો કે મારે તમને હનુમાનજીની કથા કરવી છે ને, જેમ હનુમાનજીની કથા આવી કઠોર કૃપાથી થઈ છે ને હનુમાનજીનો જન્મ, એવો જ પણ એના સ્વામીની કથા આવી જ છે. સેવક અને સ્વામીના બેયની કથામાં આ મહત્તા છે. બેયને એક જ માર્ગની કથા. તમે જુઓ બંનેના જન્મની પૂર્વ ભૂમિકા જુઓ તમે. બેવને શાપ મળેલો છે. પ્રભુ રામના પિતા દશરથને પણ શાપ મળ્યો, અને હનુમાનજીના માતુશ્રી જે અંજના છે એ પણ શાપિત થઈને જ આવ્યા છે. એ સ્વર્ગની અપ્સરા હતી, અને એ અપ્સરાને શ્રાપ મળ્યો અને એ વાંદરી બની અને પછી આવે છે. તો બંનેના જન્મમાં શ્રાપ એક માધ્યમ બની અને બેયના જન્મની પૂર્વ ભૂમિકાને સરખાવે છે, અને પછી આ જગતમાં બંનેનું પ્રાગટ્ય થાય છે. અને આમ તમે જોવા જાવ ને તો જીવ જન્મે અને પ્રભુ પ્રગટે છે. માણસ બેઠો હોય અહીંયા કથામાં, પડ્યો હોય મોબાઈલમાં. તમને જ કહેતો, તમે તો મોબાઈલ લાવતા નથી ભેગો અહીંયા. તમે તો કોઈ લાવ્યા ને ભેગો, લાવ્યો દર્શન ભેગો, હે તો મૂકી દેજે. હા, પાછું મને દેખાય બહુ સારું.
એક વાત તમને કહું, જે વસ્તુ તમે કરવા માટે બેઠા છો ને, 100% હાજર એમાં જ રહેવું. મેં ઘણી વખત એક આ સંદેશો આપ્યો છે સમાજને કે તમે જે કામ કરો છો એમાં તમારી 100% તમારી હાજરી ત્યાં આવશ્યક છે. જમવા બેસો તો જમવામાં જ તમારે હાજર રહેવું. જમવાના સમય તમારા મોબાઈલને સાયલન્ટ કરી દેવો, વાઇબ્રેશન નહીં. જમો છો ત્યારે કેવળ જમતા જ હોવા જોઈએ તમે. પણ ઘણા લોકો જમણાથી જમ્યા કરે, દાબાઈથી મોબાઈલમાં ચાલુ હોય. એમાં શું ખાધું ને કેટલું ખાધું ખબર જ ન હોય, કાંઈ પતી જાય. જે કામ કરી રહ્યા છો એમાં સંપૂર્ણપણે તમે વફાદાર રહીને કામને વફાદાર રહો, તમારી જાતને વફાદાર રહો, હાજર રહો. તો બંનેની આ પૂર્વ ભૂમિકા એક સરખી છે. હનુમાનજી મહારાજને એના જન્મની કથા ભગવાન રામના કામ કરવા માટે જવાનું હતું ત્યારે સ્વયં જામવાન નામના રીછે હનુમાનજીને પોતાની કથા સંભળાવી છે. તમને તો ખબર છે કે હનુમાનજીને પોતાનું બળ યાદ કરાયું જામવંતે. એની પણ એક કથા છે, શું કામ એને, એ આગળના સમયમાં. હજી આપણી પાસે 3 દિવસ બાકી છે. અલકાપુરીમાં, એટલે કે જ્યાં કુબેરની નગરી છે, જ્યાં શોકનું કોઈ દિવસ મોજુદ નથી ફરતું, જ્યાં દુઃખ ક્યારેય પણ ડોકું કાઢવે નથી આવતું, એવી અલકાપુરી નગરી, કુબેરની એ રાજધાની, આખી સોનાની નગરી છે, જ્યાં ઐશ્વર્ય એટલું છે, સંપત્તિ એટલી છે, ધન એટલું છે. અને એ જગ્યાએ પુંજિકા સ્થલા નામની એક અપ્સરા હતી. मैंगो सिर्फ एक बार कौन खाता है, इसीलिए बिग बास्केट चुटकियों में आता है. એટલી રૂપવાન હતી, ગુણિયલ હતી, સતત એના ચહેરા પર હસતી હોય. એની બહેનપણીઓ સાથે એક વખત ફરવા માટે નીકળે છે. માર્ગમાં ચાલતી જાય છે અને પોતે હાસ્યની વાતો પોતાની સહેલીઓને કરતા કરતા એ પોતાનું હાસ્ય બધાને વહેંચતી જાય છે. ન હોય એવી વાતમાંથી પણ હાસ્ય ઉત્પન્ન કરી લે. સાહિત્યકારો જ્યારે ઓલા હાસ્ય કલાકારો તમને કહે છે, ખબર છે, તમે નજર કરો ત્યાં તમને હાસ્ય મળે. એમ આ માણસ, આ સ્ત્રી જ્યાં હોય ત્યાંથી એને હાસ્ય શોધી લે. એમાં બરાબર માર્ગમાં ચાલી જતી હતી અને એમાં એક તપોધન મુનિ સામે મળ્યા. પોતાનું શરીર આખું એને પોતાના તપની અંદર કૃશ કરી નાખ્યું છે, એટલું તેજ હતું. શરીર ભલે કદાચ પતલું થઈ જાય ઉપવાસ કરીને, પણ એ ઉપવાસનું તેજ એટલું વધી જાય ને કે તમારા શરીરની આભા વધી જાય. ખાલી જાડા હોય તો જ આપણે હારા લાગીએ એવું ન હોય, પણ આપણા શરીરની આભા એવી હોવી જોઈએ કે સામેવાળો માણસ એ આભાથી પ્રસન્ન થઈ જાય. તો મુનિ ચાલ્યા આવતા હતા ને એ તેજસ્વી પણ હતા. આ તો હસતા હસતા જતા હતા, પણ એમાં બન્યું એવું કે બરાબર એ મુનિ ઉપર એની નજર પડી અને મુનિનું મોઢું જરા કદરૂપું હતું. એને જોઈ અને આ પુંજિકા સ્થળે
હસે છે. જો એ હસવાનું એમને એમ ખાલી મૌન રહ્યું હોત તો વાંધો નહોતો, પણ એની આંખો એના નેત્રના સંકેતથી એને પોતાની બહેનપણીઓને પણ બતાવ્યો અને પછી હસે છે. આ દ્રશ્ય એને બરાબર આ મુનિએ જોઈ લીધું કે મારા ઉપર હસે છે. આંખના ઈશારાઓ થઈ ગયા, મારી મજાક કરી છે, આવું આ મુનિને સમજાઈ ગયું. ક્રોધ આવ્યો. અને ક્રોધ પછી શું શું કરી નાખે એનો કઈ ભરોસો નહીં. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે એને સમય આપી દેવો, એને સમય આપી દો. મુનિની આભા જોઈ અને પુંજિકા સ્થલે સમજી ગઈ છે કે કદાચ મને શ્રાપ મળી જશે, એટલે એને ક્ષમા માગી, માફી માંગવા આવી ગઈ છે. પણ ક્રોધ એટલો બધો અંદર વ્યાપી ગયો હતો કે તપોધન મુનિ બોલ્યા છે કે તારો સ્વભાવ ચંચળ છે, વાનર જેવો છે, અને તે મારી મજાક કરી છે. હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુલોકમાં વાનરીઓમાં જન્મ લઈશ અને વાંદરી રૂપે તને આ સંસારમાં જન્મ મળશે. પુંજિકા સ્થલી પગે લાગવા લાગી, ક્ષમા કરી દો, ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. એક નાના એવા અપરાધનો આટલો મોટો દંડ આપશો તમે મને? આ સંસારમાં સાધુ કપડા મેલા હોય ને એનો ભરોસો 1000 વાર કરવો, પણ જેના મન મેલા હોય ને એનો ભરોસો એકે વાર ન કરવો કોઈ દિવસ. કપડા મેલા ચાલે, મન મેલું ન ચાલે. સાધુએ પોતાના સ્વભાવ પ્રમાણે એટલું કહ્યું કે તને શ્રાપ આપ્યો છે એ તો ભોગવવો જ પડશે, પણ હું તને આશીર્વાદ સાથે એટલા આપું છું કે તારી મરજી પ્રમાણે તું ફરી પાછી મનુષ્યનું શરીર ધારણ કરી શકીશ. તને જ્યારે મરજી થશે ત્યારે તું એ શરીરને ધારણ કરી શકીશ. સાધુ પોતાની મસ્તીમાં ચાલ્યા ગયા. આ બાજુ પુંજિકા સ્થલા વિચાર કરે છે કે મારે સ્વર્ગનું સુખ છોડી અને એક આ મૃત્યુલોકમાં વાંદરું થઈને જવાનું, આ દુઃખ ભોગવવાના. આમ વિચાર કરતા 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 ડૂબી ગઈ, મૂર્છિત થઈ ગઈ, પડી ગઈ. એની સખીઓ જે સાથે હતી, સહેલીઓ, એ બધી એની સેવા કરે છે, એને જગાડવાના પ્રયત્નો કરે છે. પ્રયત્નના અંતે જ્યારે જાગે છે, ઉઠતાની સાથે જ સૌથી પહેલો શબ્દ બોલી છે કે મારા રોમે રોમમાં મને આનંદ છે, મને રોમે રોમમાં મને આનંદ છે, મારો આખા શરીરમાં મને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. એટલે સખીએ પૂછ્યું કે હમણાં તું મૂર્છામાં હતી અને તને આનંદ શેનો થઈ રહ્યો છે? શું થયું તને? તો કહે છે કે હમણાં જ મારા કાનમાં કોઈ મને કહીને ગયું છે કે તું આ સંસારમાં જ્યારે મૃત્યુલોકમાં એક માણસ, એક વાંદરી બનીને આવીશ, આ મૃત્યુલોકમાં તારો જન્મ થશે ત્યારે તું તેજસ્વી પુત્રની માં બનવાની છો. આવું મારા કાનમાં કોઈ કહીને ગયું છે. આ વાતને વારે વારે સ્મરણ કરે છે, અને તમે જે વાતનું વારે વારે સ્મરણ કરો ને એ વસ્તુ તમારા જીવનમાં બને છે. જે વાતને તમે વારે વારે સ્મરણ કરો એ તમારા જીવનમાં બનતું જાય છે. એમાં એક પ્રસંગ છે. વૈજ્ઞાનિકોએ એકવાર એવું નક્કી કર્યું કે માણસ જેવું વિચારે એવું થાય ખરું? એટલે એક પ્રયોગ કર્યો. એક માણસને કોઈ ગુનામાં એને પકડે છે, જેલમાં પૂર્યો, અને જેલમાં પૂર્યો પછી એને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી, અને એને કહ્યું કે તને ફાંસીએ નહીં લટકાવવામાં આવે તો કહે છે કે તને એક વખતના સમયે અંધારાની અંદર તારી આંખોને બંધ કરી અને તારા શરીરમાં
સર્પનું ઝેર ચડાવીને તેને મારવામાં આવશે. આવું કહી અને એને જેલમાં કેદ કરી દીધો. દિવસો, અઠવાડિયા, મહિનાઓ આવું વીતી ગયું. અને એક વખતના સમયે એ માણસને સાંજના રાત્રિના સમયે મોઢા પર એક કપડું પહેરાવી, પગથી બાંધીને એને ઊંધો લટકાવી અને એના હાથને બાંધી અને એના હાથમાં એક ઇન્જેક્શન દેવામાં આવ્યું. ઇન્જેક્શન સાવ સાદું હતું, એમાં કોઈ પ્રકારનું ઝેર નહોતું. એ માણસ મરી ગયો. જ્યારે એને લેબોરેટરીમાં એનું તપાસ કરવામાં આવી તો એના આખા શરીરમાં ઝેર હતું. કેમ? સતત વિચારતો હતો કે મને ઝેર આપીને મારી નાખવાના છે, મને ઝેર આપીને મારી નાખવાના છે. આ વિચારોએ સાદું આપેલું ઇન્જેક્શન પણ ઝેર બનાવી દીધું. તમારા વિચારોની તાકાત કેટલી છે! જેમ આ પુરુષને આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું, એવી જ રીતે આ અપ્સરા સતત એ વાતને વિચારે છે કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું. આ શ્રાપ મળ્યો વાંદરી થવાનો. કારણ શું હતું? એક ખાલી હસવાનું, ખાલી હસવાનું કારણ હતું. તમે હસો એની સામે વાંધો નથી, પણ ક્યાં કેટલું હસવું જોઈએ, કેવી રીતે હસવું જોઈએ, એ બહુ મહત્વનું છે. દ્રૌપદીજી ખાલી અંધના અંધ હોય આટલું બોલ્યા, આખું મહાભારત રચાઈ ગયું. તમારા શબ્દો, તમારું વર્તન, તમારો હાવભાવ, આ બહુ બધું તમારું પરિણામ બદલવાની તાકાત ધરાવે છે. તો જ્યારે એ વાંદરી બનવાની અને એને તેજસ્વી પુત્રની માં બનવાની આ શબ્દો જ્યારે એણે કહ્યા, ત્યારે મેનકા નામની અપ્સરા ત્યાં હાજર હતી. એમણે એક બહુ સુંદર વાત કરી કે આ દુનિયામાં સ્વર્ગનું સુખ જેટલું મહત્વ નથી ને, એના કરતાં સૌથી વધારે જો કોઈ સુખ હોય તો આ સંસારમાં સંતાનોનું સુખ છે. અને એમાં પણ સ્ત્રીઓને માતૃત્વ મળે, એનાથી મોટું સુખ આ સંસારમાં કોઈ નથી. જે સ્ત્રી માં બને છે એને સૌથી વધારે સુખ પ્રાપ્ત થાય છે. દુઃખોને સહન કરીને પણ સુખ સહન મળે છે. પુંજિકા સ્થલાને મનમાં આનંદ થયો કે મારાથી હસાઈ ગયું અને પેલા મુનિએ મને શાપ આપ્યો, પણ એ શાપમાં પણ મને આશીર્વાદ મળ્યા કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું. ક્યારેક ક્યારેક કોઈક શાપ પણ આપણા માટે આશીર્વાદ બની જાય. અને પછી તે અપ્સરા વાનરરાજ કુંજરને ત્યાં દીકરી બનીને જન્મે છે. વાંદરનો જે રાજા હતો કુંજર, લાડકોડથી એ દીકરીને મોટી કરે છે અને એને લાડથી એનો પિતા એનું નામ અંજની કહી અને એને બોલાવ્યા રાખતો હતો. દીકરી મોટી થવા લાગી. જેમ ચંદ્રની કળા વધે એમ વધે છે. નથી સત્યનારાયણ ભગવાનની કથામાં આવતું લીલાવતી અને કલાવતી? કલાવતી ચંદ્રની કળાની જેમ મોટી થાય. ઘણી ઘણી વખત આપણે સાંભળ્યું હોય, દીકરી દિવસે ન વધે એટલી રાતે વધે, રાતે ન વધે એટલી દિવસે વધે. મોટી થવા લાગી. પણ આ સંસારમાં વાલા ભક્તજનો, એક દીકરીના બાપ બનવું ને એનાથી મોટી જવાબદારી આ સંસારમાં બીજી કોઈ નથી. દીકરીના બાપ બનવું. પુત્રીતિ જાતા મહતી. પુરુષ તો મળી જશે ને,
ખાલી દીકરી મોટી થઈ જાય અને પછી એને પરણાવી દે એટલે ચિંતા પૂરી થઈ જાય એવું નથી હોતું. સતત ચિંતા હોય છે કે સાસરામાં સુખી તો થશે ને. સતત આવા વિચારોમાં એ બાપ જીવતો હોય છે. કન્યાના પિતા થવું એ પરમાત્માએ કુદરતે આપેલી સૌથી મોટી કઠિન જવાબદારી છે કે એક દીકરીના બાપ બનવું. કુંજરરાજ એક દીકરીના બાપ બને છે કે જે ધન આજ મળ્યું છે પણ કાલ કોઈને હસતા હસતા આપી દેવાનું છે. દીકરીનું એક રત્ન મળ્યું છે પણ કાલ સવારે તમારે તમારી તૈયારી જ રાખવાની છે કે મારે આજ નહીં તો કાલે આ દીકરીને મારે કોઈને આપી દેવાની છે. એટલે કાલિદાસ લખે છે અર્થો હિ કન્યા પરકીય એવ. ધન છે પણ પારકું ધન છે. તમે બધા ગુલું ગુજરાતી નથી ગીત ગાતા? દીકરી તો પારકી થાપણ કેવા, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. તો આ અર્થ છે. અર્થો હિ કન્યા પરકી એવ. કન્યા આપણું રત્ન છે, આપણું ધન છે પણ પારકું ધન છે, પારકી થાપણ છે. આપણે નથી કહેતા અમારે પારકી થાપણ છે બાપા. તો અને પછી એ થાપણ પૈસાની હોય, એ થાપણ કોઈ ઘરેણાની હોય, એ થાપણ ગમે તે હોય, કન્યા હોય, પણ પારકી થાપણ હાચવવી અઘરી બહુ છે. એટલે કવિ ભાસ લખે છે દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ. આ સંસારમાં પારકી થાપણને હાચવવી એ બહુ મોટી અઘરી જવાબદારી છે. તો કુંજરને પણ આ મોટી જવાબદારી મળી પણ પ્રભુ કૃપાએ આપી છે. પરમાત્મા સુખ બધાને આપી દે છે. પ્રભુ સુખ બધાને આપે છે પણ દુઃખ એવા લોકોને આપે છે ભગવાન ટકોરો મારે છે કે આ સહન કરી ગયો છે ને, જોઈ જોઈને ભગવાન દુઃખ આપે છે. સુખ તો બધાને મળી જાય, દુઃખ કેવલ પરમાત્મા ચકાસીને જ આપે કે આ દુઃખને લાયક છે, આ દુઃખને સહન કરી શકશે, એને દુઃખ આપે છે ભગવાન. તો કુંજરને અહીંયા પરમાત્માએ આ દીકરીની જવાબદારી આપી. કુંજરનો અર્થ છે હાથી. જેનામાં બહુ બળ હોય એના માટે પણ દીકરી ઉછેરવી અને એને વિદાય કરવી એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. હાથી જેવો હાથી એ બળવાન હોય છતાં પણ એને ત્યાં દીકરી હોય તો એ પણ વિચારે કે મારી દીકરીને મારે સાસરે કેમ મોકલવી. અને પછી એ કુંજર વાનર રાજે એની દીકરી આ અંજનીના લગ્ન એક કેસરી નામના વાનર સાથે કર્યા, જે કાંચનગીરી પર્વતમાં રહેતો હતો અને ખૂબ સંપન્ન હતો. આ દુનિયાનો નિયમ છે કે આપણી પાસે જેટલી સંપત્તિ હોય ને એના કરતાં વધારે સંપત્તિ વાળો જે ઘર હોય, વધારે સંપત્તિ વાળો જે દીકરો હોય એની હારે આપણે દીકરી પરણાવીએ છીએ. કોઈ દી તમે જોયું કે તમારાથી ઓછા પૈસા વાળાને તમે દીકરી પરણાવી? સૌથી પહેલો આ નિયમ છે સંસારનો કે આપણે